દ્વારિકા નગરીની દક્ષિણે એક માધવપુર નામનું ગામ, ત્યાં પ્રતિવર્ષ દર વર્ષે માંડવો બંધાય અને ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમિણીના વિવાહનો ઉત્સવ પ્રતિવર્ષ ઉજવાય. એમાં આપણે બધા સંમિલિત થઈએ. તો કૃષ્ણ અને રૂકમિણીની પરિણય કથા એમાં સતત આપણે રસ લેતા રહ્યા છીએ. પ્રેમાનંદની પૂર્વે દેવીદાસ ગાંધર્વ નામના એક કવિએ રૂકમિણી હરણ રચ્યું છે. એ પછી પ્રેમાનંદે 12 અને 18 કડવાનો વિભાગ કરી અને પૂર્વાર્ધમાં વિપ્રલંબ શૃંગાર અને વીરરસ એનું આલેખન કરી અને રૂકમિણી હરણ અથવા રૂકમિણી વિવાહનું આખ્યાન રચ્યું છે. ફરી પાછું એમને 10મ સ્કંધમાં પણ એનું પુનઃગાન 20 કડવામાં કર્યું છે. તો આપણે એ પરમાત્મા અને આદ્ય શક્તિના મિલનનો જે ઉત્સવ પ્રેમાનંદ એમના આખ્યાનમાં રચ્યો છે એનો આનંદ લઈએ ધાર્મિકલાલભાઈની સહાયથી. કૃષ્ણચંદ્ર ભગવાન કી ઓમ નમો ભગવતે વાસુદેવા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રીમદ ભાગવતની બાળલીલાના પ્રસંગો સાંભળીને આપણું મન આનંદ વિભોર બની ગયું. હૃદયની અંદર ભક્તિભાવ જાગૃત થયો. હમણાં કહ્યું તેમ રૂક્ષ્મણી વિવાહ અથવા રૂક્ષ્મણી હરણ એ રાજલીલાનો પ્રસંગ છે. આ પ્રસંગ પરિપૂર્ણ થાય ત્યાં પૂર્વાર્ધ શ્રીમદ ભાગવતનું પૂર્ણ થઈ અને ઉત્તરાર્ધનો પ્રારંભ થાય. અમારા કૃષ્ણ ભગવાનની લીલાના 3 વિભાગ કરીએ તો બાળલીલા, પ્રૌઢ લીલા અને રાજલીલા. સુખદેવજી મહારાજ ભાગવતમાં પરમ સુંદર કર્ણપ્રિય એવી કથા, સંસારની કથા સાંભળશો નહીં, સત્સંગમાં જજો અને પ્રભુની કથા સાંભળજો. શ્રવણ સુખ સીમા હરિકથા. આનંદ આપે તેવું એક જ સાધન છે, માધ્યમ છે એ હરિની કથા. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કથા કરતા કરતા કૃષ્ણના પરાક્રમની, જરાસંધ કાદયવન જેવા દુષ્ટોને શિક્ષા કરવા માટે જેનું આ પ્રાગટ્ય થયું છે, ધર્મનું સ્થાપન કરવા માટે ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. આ કંસ જે જરાસંધ છે, આ બધા દુષ્કૃત છે સજ્જનો. કેવી સુંદર કથા ભાગવતની. જરાસંધ જોતો રહ્યો પોતાની 23 અક્ષોણી સૈન્ય લાવીને ભગવાન શ્રી કૃષ્ણને બળરામ પ્રવર્ષણ પર્વતના પર ચડી ગયા કે જ્યાં નિરંતર ઇન્દ્ર મહારાજ વર્ષાની વૃષ્ટિ કરતા હોય છે અને એ વર્ષાથી એ પ્રવર્ષણ પર્વત ભીજાતો હોય છે. પણ દુષ્ટ અને પાપી મનુષ્ય ભગવાનની લીલાનું, દિવ્ય લીલાઓને જાણી શકે નહીં. પ્રભુના દિવ્ય કર્મો ભગવદ્ ગીતામાં ભગવાન કે જન્મ કર્મ તમે દિવ્યમ. આગ લગાડી ભગવાન શ્રી કૃષ્ણ બળરામ પર્વતના પરથી કૂદકો મારી અને વિશ્વકર્માની પાસે રચાવેલી દ્વારકા નગરીમાં પહોંચી ગયા. સાવે સોનાનું નગર બનાવ્યું, દ્વારામથી સર્યોદયનું વિશ્વકર્માની બાસ વિષ્ણુએ કરચાવ્યું ધામ. કરચાવ્યું ધામ. સુખદેવજી કથા કરી. અધ્યાય 51મો પૂરો થયો અને યવનનો સંગ્રામ. 51મા અધ્યાયમાં કાલયવનના સંગ્રામની પૂર્ણાહુતિ કરી. જરાસંધથી ભાગી છૂટેલા આક્રંદ 17 વાર
જરાસંધી જીત્યા કેશવ રામ અને 18મી વાર તેને જીતાડ્યો. નરનારી તો આનંદ પામ્યા અને પૂરા માત પિતાના મન કો. નરનારી રે તો આનંદ પામ્યા અને પૂરા માત પિતાના મન કો. રણ છોડાવ્યું યુદ્ધ કરતા માટે નામ પડ્યું રણછોડ. એ રણ છોડાવ્યું યુદ્ધ કરતા નામ પડ્યું રણછોડ. બોલો શ્રી ગિરિરાજ ધરણ. યુદ્ધ કરતા રણ છોડ્યું. જરાસંધ જેવા પતંગિયા તો શું દ્રષ્ટિમાં ભગવાનને, પરંતુ ભગવાને આજે કોઈ બીજી ઘટના ઘટાડવાની હતી. જરાસંધને પોતે મારવા નથી. એ જરાસંધનું મૃત્યુ તો અમારા ભીમસેનના હાથે કરાવે. બળદેવે ઘણું કહ્યું ના ભાઈ. આનંદ થયો. દ્વારકામાં બધાને ઉઠાવી લીધા. યોગમાયાની કૃપાથી ત્યાં પધરાવી લીધા. કૃષ્ણ આવ્યા, માતા પિતા નમસ્કાર કર્યા. તે વખતે ઓખા ખંડની એક પુત્રીને લઈને ખરેખર રેવત નામનો રાજ્ય આવી પહોંચ્યો. અને રેવતી કેટલા વર્ષો યુગ વીતી ગયા પછી મોટી કન્યાને મોટો પિતા. એ કન્યાનો વિવાહ અમારા બલરામ સાથે કરાયો. બોલો શ્રી બલરામ દાઉ ભૈયા કી જય. પુત્ર બધું માતા પિતાને નમસ્કાર કરે. પરણીને આવેલા બરગોડિયા નમે ને બધાને વડીલો. માતાએ આશીર્વાદ આપ્યો, પિતાએ વડીલોએ આશીર્વાદ આપ્યો. દંપત્યો વિછિન્ન પ્રીતિ રસ્તુ. માતા દેવકીની આંખમાંથી અશ્રુની ધારા ટપકી. અરે રે, મારા મોટાનું ઠેકાણું પડ્યું પણ આ નાનાનું ઠેકાણું નહીં પડે, કારણ કે એની છાપ ખરાબ છે. હે ગાયો પાછળ દોડતો ઘનશ્યામ, એ દહીંના માખણ ચોરતો ઘનશ્યામ. રે વનરા વનની વાટમાં ઘનશ્યામ, રાતલડી જગાડતો ઘનશ્યામ, વાંસલડી વગાડતો. અંતર્યામી કૃષ્ણ સમજી ગયા, મા ચિંતા ન કરીશ. મોટા ભાઈ અને ભાભીને તો તારે નમસ્કાર કરવા આવે, આશીર્વાદ આપવાનો. મારે તો સમૂહમાં લગ્ન થશે તે વખત તું એકને કેવી રીતે આશીર્વાદ આપી? સમૂહમાં બધાને હાથ ઊંચા આશીર્વાદ કરીને આપવા પડશે. હે સૌભાગ્યવતી ભવો, પુત્રવતી ભવો, અખંડ સૌભાગ્યવતી. આ પ્રમાણે જ્યાં માતાની સાથે વિનોદ કરે છે. સુખદેવજી મહારાજે કથાને મૂકી. વિષ્મક નામનો એક રાજા કુંડનપુરમાં રહેતો હતો. એને 4 દીકરા. રવ પ્રનામ રૂકમી, રૂકમમાલી, રૂકમેશો, એક કન્યા. અને તેનું નામ ખરેખર જોવા જાવ તો રૂકમિણી. રાજા માતાનો ભક્ત. જય 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 જગદંબ ભવાની, જય 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 જગદંબ ભવાની, જય 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 શંકર સુખદાની, જય 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 શંકર સુખદાની. 4 પુત્ર હતા ને કન્યા માગી તે કન્યા બીજું કોઈ નહીં, સાક્ષાત લક્ષ્મી અવતાર ભગવાન શ્રી કૃષ્ણની સાથે વરવાનો જેનો જન્મ સિદ્ધ હક હતો. એક ઓખા મંડળની ખરેખર કન્યા આવી, એ બળભદ્રને બોલ્યા. જન્મ સમયે નારદજી આવી પહોંચ્યા અને આ કન્યાને આશીર્વાદ આપવા માટે હસ્તરેખા તપાસને કહ્યું, તમને પામશે દ્વારકાનાથ અને ગ્રહણ કરશે તમારો હાથ. શું કહો છો મહારાજ? ભીષ્મક કહેવા લાગ્યા, અરે મહારાજ, હું તો એક પામર છું અને આપ જેવા મહાન થઈને મને આશીર્વાદ આપો મારી દીકરીને દ્વારકાનાથ. અરે એનું સૌભાગ્ય ક્યાંથી કે દ્વારકાનાથ સાથે વરે મારું કેવું સાચું માનજો. અને તે જ વખતે રૂકમિણી ખરેખર ત્યાં નારદજીને પ્રણામ કરી. જેના ગુણગાન સાંભળ્યા છે એવા ભગવાન કૃષ્ણ ત્રિભુવન સુંદર મનોહર, કુંડન પુરથી લિખિતન દ્રૌપદી કિંકરી. પત્ર લખે છે, જો આ સિંહનો ભાગ શિયાળ નહીં લઈ જાય
મારો ભાઈ ઈચ્છે છે કે મારા લગ્ન શિશુપાલની સાથે દમઘોષનો દીકરો શિશુપાલ, મારા કૃષ્ણનો ભયનો દીકરો, જન્મથી જેની સાથે વેર છે, પણ ભગવાને શરત કરેલી ફોઈમાં ચિંતા ન કરશો. અમારા કૃષ્ણને ફોઈ હોય કેટલી? હે, તમારો છોકરો એક ગાળ બાળશે, બે ગાળ બાળશે તો સહન કરી, પણ 100 બાળશે તો નહીં સહન કરું. હે, એ શિશુપાલ સાથે સંયુક્ત કુટુંબમાં મોટા દીકરા થાય એટલે એ મોટા દીકરાઓ બાપને માનમાં રાખવા માંગે. હું મોટો છું, આ ઘરનું સંચાલન હું સંભાળું, હું કહું તેમ થશે. આ રૂકમી જરા એવો સ્વભાવનો, એને બારોબાર વિવાહ કરી દીધો. પણ રૂકમણી તો અમારા ભગવાનને વરવા ચાહે છે, પત્ર મોકલ્યો છે. અને તે પત્ર કોની પાસે? હરિભટ્ટ પાસે. હરિભટ્ટ નામનો બ્રાહ્મણ, મહારાજ આ પત્ર લઈ દ્વારકા જશો. જવું તો ખરો રાજકુમારી, પણ મારી આ યજમાન નથી, અને પાછું બધે ફરવાનું, ચિંતા ન કરશો. જુઓ કોણ હુકમ કરે છે, કોણ આજ્ઞા કરે છે? આજ્ઞા કરે છે લક્ષ્મીજી. યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै 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 નમો નમઃ. અને હરિભટ્ટ વડોદ પોતાએ પત્ર લઈ લક્ષ્મણીના ભગવાન કૃષ્ણની સાથે જાય અને કૃષ્ણ ભગવાનને પત્ર સોંપે. ભગવાન કૃષ્ણ હરિભટ્ટનું સ્વાગત કરે. પધારો પધારો બ્રાહ્મણ દેવતા. મારા કૃષ્ણ ભગવાન એ કેવા છે? નમો બ્રહ્મણ્ય દેવાય ગૌ બ્રાહ્મણ હિતાય ચ જગદ્ધિતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. નારદજી પત્ર લઈને આવ્યા ત્યારે એમને એમ થયું કે જુઓ મહારાજ આ પત્ર લાવ્યો છે. ત્યારે ભગવાને વિનોદ કરેલો, તમે શું પત્ર લાવ્યો? મારે તો રૂક્ષ્મણી સાથે જ વરવાનું છે. બોલો શ્રી ગોવર્ધન. કથાનો વિસ્તાર ઘણો છે. ભગવાન શ્રી કૃષ્ણ હરિભટ્ટને લઈ દારૂકને સારથીની સાથે ખરેખર ત્યાં રૂક્ષ્મણીને વરવાને માટે પધાર્યા. નાની સરખી બારીમાંથી દ્રષ્ટિ કરતા રેવતી આવીને બળદેવને કહે, તમારા ભાઈ ગયા વિવાહ કરવાને માટે. આપણે ત્યાં રિવાજ છે કે વર એકલો પરણવા ન જાય, એની સાથે જાન જોઈએ. એ તો હવે મર્યાદિત સંખ્યામાં ખરેખર કન્યા અને વરના લગ્ન થાય છે. એમાં કહી રાખે છે કે આટલા માથાએ આવવાનું, જમણવાર થશે આટલાએ જ આવવાનું, ઘરના 5 હોય તો 2 આવવાનું. બોલો કૃષ્ણચંદ્ર ભગવાન. જોજો. પણ તે વખતના સમયમાં એવું નહીં. જાન એટલે જાન, વરઘોડો એટલે વરઘોડો. અને વર પરણે બધા જાણે. હમણાં કહ્યું ને, માધવપુરમાં ભગવાનના વિવાહ થયા. બળદેવજી પાછળથી આવ્યા. રૂક્ષ્મણીને માતાનું પૂજન કરવાની રોજની ટેવ હતી. રૂક્ષ્મણી જગદંબાનું પૂજન કરે, જેમ રામચરિત માનસમાં રામાયણમાં સીતાજી એ ગૌરી પૂજન કરવાને માટે જતા હતા. આપણે ત્યાં દરેક ભારતીય ખરેખર કન્યા નાની હોય ત્યારથી દેવીની પૂજા કરે. હવે સમય આવશે નાની છોકરીઓ ગૌરમાના વ્રત કરે, ગૌરને રીઝવે. આ પ્રમાણે પૂજન કરવાને માટે ઈચ્છા કરી. રૂકમે કહ્યું નહીં જવાય, પણ મારે રોજનો નિયમ. 1000 શસ્ત્રધારી સેવકોની સાથે પેરેગીરી સાથે જાય છે, માતાજીના પૂજન કરે. એક પ્રસંગમાં કહેવાયું છે કે માતાજી તે વખતે પ્રસન્ન થયા છે. અને કોઈ કવિએ માતાજી રૂક્ષ્મણીના આ સંવાદને 12 મહિનામાં સંકલિત કર્યા છે. જોઈને શિકાર જગમાં શરનામી સ્વામી પુષ્પ લઈ પૌષમાં ચડાવમાં દેવને મા ફાગણ મધુસૂદન ના મેળવશે તને જાતું વૈશાખ આત્મા દે છે મારો તને. જેઠ તારા આષાઢા કરશે નહીં, બધી વાત શ્રવણે જશે બળદેવને. બાધડ કરી ધીરજ હૈયામાં ધાર, આશો ગભરાટ રૂક્ષ્મણી અધિકો તને. જો આમાં 12 મહિનાના નામ આવી ગયા, ખબર પડી? બોલો કૃષ્ણચંદ્ર ભગવાન. શ્રી કારતક એટલે કારતકમાં શિકાર એટલે પરમાત્મા, માક્ષર એટલે માથું નમાવી.
પુષ્પ લઈ પોષમાં ચડાવ મહાદેવને. હા, પોષમાં એટલે પોષ મહિનો ને મહા એટલે મહાદેવ, માફાગઢ એટલે બધા સેવકો મધુસૂદનતાને મેળવ્યા. જાતું વૈશાખ મારો આત્મા તને સાક્ષી પૂરે છે. જેઠ તારા એટલે બળદેવજી, આષાઢ એટલે આખાડા કાન નહીં કરે. બધી વાત શ્રવણ એ જશે બળદેવને. શ્રવણ એટલે શ્રાવણ મહિનો અને બળદેવ એટલે જેઠ. આસો ગભરાટ રૂક્ષમણી અધિકો તને ભાધડ કર અહીંયામાં દેવતા. અને માતાજી શું કે કાનમાં કે છે કાનમાં વાદ સજ્જ મેળવું તારો નાથ, હું તો તારી સાહેલી થાવું, તારી વસ્તુ લઈ જાવું. આપણ બંને લડીશું સાથ, જાણી શકે નહીં તારો ભ્રાત, સદ્ય સરસે તારું કામ. કાનમાં કે છે કાનમાં વાદ સદ્ય મળશે તારો નામ. માં કહ્યું પ્રેમાનંદની કૃત્ય તો ખરી, પણ સાથે સાથે કેટલાક કવિઓ હમણાં કહ્યું તેમ પ્રસંગને શોભાવવા માટે આપણે મૂક્યો તો આનંદ આવે છે. અને રૂક્ષ્મણી જ્યાં બહાર આવ્યા ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ તેમનો હાથ ગ્રહણ કરીને રથમાં બેસાડી લઈ જાય છે. જરાસંધાજી રાજાઓ જોતા હોય, એમને કાંઈ ખબર ન પડે. બળભદ્રજી સૈન્ય સાથે જાદવના તૈયાર છે, જો કોઈ ગડબડ કરશે તો હું બેઠો છું, પણ મારા ભાઈના વિવાહને આંચ નહીં આવવા. રૂક્ષ્મણી લઈને ભગવાન સીધા જાય છે. ભાગવતમાં કહે છે કે ભગવાન કૃષ્ણ અને રૂક્ષ્મણીના લગ્ન તો દ્વારકામાં, તો હમણાં કહ્યું તેમ માધોપુરમાં આજે પણ ચોરી છે કૃષ્ણ રૂક્ષ્મણીના વિવાહની. ભગવાન લઈ જાય છે રૂક્ષ્મણીને, અને રૂક્ષ્મણી સાથે રાક્ષસ વિવાહથી વરે છે. સજ્જનો, આપણે ત્યાં 16 સંસ્કારોમાં વિવાહ સંસ્કાર, અને તેમાં વિવાહ 8 પ્રકારના છે. દેવ વિવાહ છે, પ્રાજાપત્ય છે, આર્ષ છે, મનુષ્ય છે, ગાંધર્વ છે, આસુર છે, પૈશાચ છે. એમાં પ્રાજાપત્ય, દેવ, આર્ષ આ બધા જે 4 વિવાહો પહેલાના સારા, પાછળના ખોટા. એમાં કન્યાના સગાવાલાને કંઈક આપીને, કન્યાને હરણ કરીને, અથવા બંનેની પ્રીતિથી જે લગ્ન યોજાતા એવા ગાંધર્વ વિવાહ, અથવા આસુરી એટલે મારફાડ કરીને વિવાહ કરતા. એમાંથી સુંદર વિવાહ તો પહેલા 4, પરંતુ ભગવાનને આ કામ કરવું પડ્યું. રાક્ષસ વિવાહથી બને. દ્વારકામાં ચોરી રચાઈ હશે. વિશ્વક અને તેમના રાણી આવ્યા છે. બ્રહ્મા આદિ ખરેખર ત્યાં ગર્ગાચાર્ય જેવા મુનિ, બૃહસ્પતિ વગેરે દેવતાઓ, ગુરુ એમના, અને આ લગ્ન સમારંભ ત્યાં ઉજવાતા હોય. અમારા દયારામભાઈએ આ પ્રસંગને અનુસરીને બહુ સુંદર લખ્યું. વરઘોડો દ્વારકેશ્વર, વરઘોડો દ્વારકેશ્વર, તમે જુઓ ને જગત નારે લોકો, વરઘોડો દ્વારકેશ્વર. મારા કૃષ્ણ ભગવાન પરણવા જાય, ગણેશ સ્થાપન, ગ્રહ શાંતિ, નાંદી શ્રાદ્ધ, મંડપ મુહૂર્ત, નાંદી શ્રાદ્ધ વગેરે થાય. આ તો વિવાહની ખૂબી છે. જુઓ જુઓ રે જગત નારે લોક. મજાનું પદ છે, ગીત છે લગ્ન. જુઓ જુઓ રે જગત નારે લોક, વૈભવ વિઠ્ઠલે. જુઓ જુઓ રે. મીઠળ બાજુ કર દક્ષિણે અને ગોત્ર જલાગ્યા પાય. એ પાન મુદ્રા આપીને પોષ ભરાવી,
પોષ ભરાવી છે જાદવરાય વરઘોડો વિચરે હે જુઓ જુઓ રે હે જગત નારે લોકો એ જુઓ જુઓ રે દેવકીજીએ માથે મોઢ બાંધ્યો છે, હાથમાં રાવણ દીવો ધારણ કર્યો છે. અરે ત્રિલોક સુંદર નાથને શોભા સહિત જુએ લોક. આ ત્રિલોક સુંદર નાથને શોભા સહિત લોકો જોવાને માટે તૈયાર થયા છે. આ વૈભવને જોવા હજારો માણસ કૃષ્ણ દર્શન કરવાને માટે ત્યાં ઉભા છે. અને એવા સુંદર સમારોહમાં કૃષ્ણ અને રૂકમણીના ચોરી મધ્યે લગ્ન થતા હોય, મંગલાષ્ટક ભણાતા હોય. આજે તો વિવાહ પ્રસંગો કેવા યોજાય છે. માળવા સરસ હોય છે, માનવ મહેરાવળ પણ સારું હોય છે, જમણની વાનગીઓ પણ સારી હોય છે, બધું સુંદર હોય છે. પરંતુ જે અસલ આ દેવનો વિવાહ, કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમૌક્તિકમ કરતલે વેણુ કરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુકુદાવલી ગોપસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ ચૂડામણી કુર્યાત સદા મંગલમ. એ જ વખતે સુંદર મંગલાષ્ટકોના ગાન સાથે કૃષ્ણ રૂકમણીના વિવાહ ત્યાં થાય. જરાસંધ જેવો જરાસંધ, શિશુપાળ જેવો શિશુપાળ મનમાં ભણવાની ઈચ્છાથી આવ્યા હતા, પરંતુ ભગવાનની ઈચ્છા આગળ કોઈનું ચાલતું નથી. પ્રભુનું સામર્થ્ય. જે વખતે રૂક્ષ્મણીના ભાઈ રૂકમી વિરોધ કરે, કુંડન પર ન પ્રવક્ષામી, હવે હું મારા ગામમાં નહીં જાઉં. ભોજગઢ નામનું ખરેખર ગામ નથી. ભાગવતના પ્રસંગને, રાજલીલાના પ્રસંગનું કેટલું વર્ણન કરીએ. ભગવાન તો એને મારવા તત્પર થયા, પરંતુ રૂક્ષ્મણીએ કહ્યું મારા ભાઈને મારશો નહીં. એની દાઢી મોછને કાપી દીધા. ખબર છે ને, કોઈને દાઢી મોછ કાપો એટલે કુરૂપ બની જાય. આપણે ત્યાં વધ કર્યો કહેવાય છે, માથું કાપો એ વધ નહીં. અને તે જ વખતે તેને છોડી મૂક્યો. બળદેવજી રૂક્ષ્મણીનું સાંત્વન કરે છે. અને તે વખતે ન જાણે આપણા પ્રાકૃત મનુષ્યના ગ્રહો હોય એમ ભગવાનને કંઈ ગ્રહો હોય, પણ અમારા ભગવાનના ગ્રહોમાં પણ ગુરુવાજે ઉચ્ચનો થયો છે. અને રૂક્ષ્મણી વિવાહ પછી તો ચાલી પરંપરા સત્યભામા વિવાહ અને જાંબુવંતી વિવાહ અને સત્યભામા અને લક્ષ્મણ અને કાલિંદીને નાગને જીતીને આ પ્રમાણે વિવાહ પૂર્ણ થયો. સુખદેવજી પરીક્ષિત રાજાને આ ચરિત્ર સંભળાવ્યું અને સંભળાવીને એમને આનંદ થયો. ગુરુ મહારાજ, આપ સુંદર કથા સંભળાવો છો, આગળ કંઈ કહો. કે હું તમને કહું, પણ તમે થોડું ભગવાનનું સ્મરણ કરી લો, કીર્તન કરી દો. લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ છે. લક્ષ્મી નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ શ્રીમન નારાયણ 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 શ્રીમન બોલો શ્રીમન નારાયણ 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 શ્રીમન
नारायण नारायण। बोलो धन्य हो। नर नारायण 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 नर नारायण नर नारायण नारायण नारायण। बाबा लक्ष्मी नारायण